નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે આપણે વાત કરી રહ્યા છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની. એમ તો જ્યારે પણ આપણે આ સાંભળીએ ત્યારે ચોક્કસપણે આપણે વિચારીએ કે આની જરૂરિયાત કોઈને પણ ના પડે, પણ જ્યારે કોઈ મજબૂરીના લીધે કે પછી બ્લડને લગતા રોગના કારણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે ત્યારે આ કઈ રીતે થઈ શકે છે અને તેની સાથે સાથે જો એક્સપિરિયન્સ ટીમ હોય તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કેટલું સફળ રહેતું હોય છે, ભારત દેશમાં તેની સફળતાનું દર કેટલું જોવા મળી રહ્યું છે, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ક્યારે પડે છે અને જો પડતી હોય તો ક્યાંય ગભરાવાની જરૂરિયાત નથી, અને સાથે જ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કેવી રીતે થાય છે, કરાયા પછી પણ જે લાઈફ છે એ કેટલી રૂટીનમાં આવી જાય છે, અને સાથે જ બોન મેરો કોણ ડોનેટ કરી શકે છે, આ તમામ વિગતવાર માહિતી આજે આપણે મેળવવાનો પ્રયાસ કરીશું. જેની માટે મારી સાથે અહીંયા જોડાઈ ગયા છે ડોક્ટર અંકિત જીતાની, જેઓ કન્સલ્ટન્ટ હેમેટોલોજીસ્ટ એન્ડ બીએમટી ફિઝિશિયન છે. એમની સાથે જોડાયા છે ડોક્ટર હેમંત મેઘાણી, જેઓ પીડિયાટ્રિક બીએમટી ફિઝિશિયન છે. ડોક્ટર કોમિલ પટેલ આપણી સાથે છે, કન્સલ્ટન્ટ હેમેટોલોજીસ્ટ એન્ડ બીએમટી ફિઝિશિયન. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. તો સૌથી પહેલા જ્યારે આજે આપણે વાત કરી રહ્યા છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની, કે જેને આજે આપણે જેના વિશેની વિગતવાર માહિતી લોકોને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શું હોય છે, ત્યારે સૌથી પહેલા ડોક્ટર કોમિલ આપણે પૂછવા માંગીશ કે ઇન મેડિકલ ટર્મ અને સાથે જ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ક્યારે પડે છે અને શું હોય છે. જી ડોક્ટર કોમિલ. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટેની વાત કરીએ તો જેને ગુજરાતી ભાષામાં કહીએ તો એક અસ્થિ મજ્જાનું પ્રત્યારોપણ એવું કહી શકાય. હવે બોન મેરો એટલે અસ્થિ મજ્જા. બાળપણથી લઈ જ્યાંથી આપણો જન્મ થાય ત્યાંથી આપણા મૃત્યુ સુધી આપણા શરીરના અંદર જે પણ લોહી બને છે, લોહીના અંદર જે હિમોગ્લોબિન છે, આપણા શ્વેત કણો છે, ત્રાક કણો છે, એ બધું જ આપણી અસ્થિ મજ્જામાંથી બનતું હોય છે. અસ્થિ મજ્જાને ઇંગ્લિશમાં અને અમારી મેડિકલ ભાષામાં અમે બોન મેરો કહીએ છીએ, કે જે આપણા શરીરના બધા જ હાડકાં, લાંબા હાડકાં હોય કે શોર્ટ હાડકાં હોય, પેલ્વિસ હોય કે લોંગ બોન્સ હોય, એ બધાના અંદર આ અસ્થિ મજ્જા હોય છે, અને જે સતત તમે સૂઈ ગયા હોય ત્યારે, તમે જાતા હોય ત્યારે સતત એ લોહીનું પ્રોડક્શન કર્યા કરે છે, અને એ પ્રક્રિયા જન્મથી લઈ અને મૃત્યુ સુધી ચાલુ રહે છે. જ્યારે પણ આ પ્રક્રિયાના અંદર કોઈ પણ પ્રકારના ફેરફાર થાય છે કે કોઈ પણ જીનેટિક ચેન્જીસના કારણે, ધારો કે લોહી બનવાના અંદર વધારે બને, જે બનતું હોય એ ખરાબ બનવાનું શરૂ થાય, નહીં તો બનવાનું ઓછું થઈ જાય, ત્યારે દર્દીને બોન મેરોને રિલેટેડ કોમ્પ્લિકેશન અને બોન મેરોને રિલેટેડ બીમારીઓ ઊભી થાય છે, કે જેને અમે લોહીના કેન્સર કે બ્લડ કેન્સર કહેતા હોઈએ છીએ. હવે આવા દર્દીઓને જ્યારે ટ્રીટમેન્ટની જરૂર પડે છે ત્યારે અમને કિમોથેરાપી, ઇમ્યુનોથેરાપી આપવામાં આવે છે, અને એક સ્ટેજ પર જ્યારે બીમારી કંટ્રોલ કરીએ છીએ ત્યારે એમનું જે આ બોન મેરો છે કે જે ખરાબ સેલ બનાવી રહ્યું છે, એને બીજા ડોનર કે જેના બોન મેરો એક સારા સેલ બનાવી રહ્યા છે, હેલ્ધી સેલ બનાવી રહ્યા છે, એના વડે એક્સચેન્જ કરવામાં આવે છે. આ પ્રક્રિયાના અંદર કોઈ વાટ કાપની પ્રક્રિયા નથી. એક ડોનર જે પોતે ડોનેશન કરી શકે છે પોતાના સ્ટેમ સેલનું, જેમ આપણે બ્લડ બેંકમાં બ્લડ ડોનેટ કરીએ છીએ, અને એક કલેક્ટ થયેલા સ્ટેમ સેલને અમે બીજા જે દર્દી છે કે જેને અમે કિમોથેરાપી કે રેડિયેશન આપીએ છીએ, અને એને પછી એ જ જે સ્ટેમ સેલ કલેક્ટ થયા છે એને આપણે જેમ બ્લડ ચડાવતા હોઈએ એવી રીતે ચડાવીએ છીએ, અને પછી એ સ્ટેમ સેલ શરીરમાં જઈ અને ફરીથી નવા સારા સ્ટેમ સેલ બનાવવાનું અને સારા કોષો બનાવવાનું શરૂઆત કરે છે, અને એ પ્રમાણે દર્દીને લોહીના કેન્સરથી મુક્તિ મળે છે. જી, એટલે ડોક્ટર કોમિલ આપણે આને સર્જરી ના કહી શકીએ, કારણ કે જનરલી લોકો આને સર્જરી સમજે છે. ના, આ સર્જરી નથી. ટ્રાન્સપ્લાન્ટ શબ્દ સાંભળીને આપણને એવું થાય કે સર્જરી છે, કેમ કે આપણના મગજમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ છે, કે જ્યાં આગળ ડોનર જે હોય છે એને પોતાની એક કિડની પોતાના ભાઈ બહેન કે કોઈને આપવાની થાય, લીવર ટ્રાન્સપ્લાન્ટમાં આપવાનું થાય, લંગ ટ્રાન્સપ્લાન્ટમાં પોતાનું કોઈ અવયવ આપવાનો થાય. જ્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના અંદર ડોનરે પોતાનું કોઈ અવયવ આપવાનું રહેતો નથી. ડોનર જ્યારે ડોનેટ કરે છે એ પોતાના સ્ટેમ સેલ ડોનેટ કરે છે, કે જેમ આપણે બ્લડ બેંકમાં જઈને જ્યારે પણ આપણે બ્લડ ડોનેટ કરતા હોય એવી રીતે, જેમ આપણું બ્લડ પણ આપણે જેમ ડોનેટ કરીએ અને થોડા સમયમાં ફરીથી બની જાય, એ જ પ્રમાણે તમે સ્ટેમ સેલ પણ આજે ડોનેટ કરો, તમે, હું, આપણે બધા જ આના ડોનર તરીકે બની શકીએ, અને એકવાર તમે એ ડોનેટ કરો એના પછી એ વિધિન વન મંથ તમારા સ્ટેમ સેલ ફરીથી બની જતા હોય છે. ડોનેશન કર્યા પછી પણ જે ડોનર છે એને કોઈ તકલીફ હોતી નથી, અને નાના બાળકથી લઈ અને ઘરડા વયોવૃદ્ધ સુધીના બધા જે લોકો ફિટ છે એ બધા જ આ ડોનેશન કરી શકે છે. જી બિલકુલ. છતાં પણ આના વિશેની જે અવેરનેસ છે થોડી ઓછી જોવા મળે છે, એટલે લોકો ક્યાંક ગભરાતા હોય છે ડોનેટ કરવામાં. એના વિશે પણ આપણે વાત કરીશું, પરંતુ હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કે જેના અલગ અલગ પ્રકારો પણ હોય છે, તો ડોક્ટર હેમંત, કઈ રીતે આ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે? બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ આપણે જોવા જઈએ તો એનું બીજું નામ છે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ.
ને બ્લડના જે સ્ટેમ સેલ્સ છે આપણે હાડકાના માવાની અંદર બનતા હોઈએ છીએ ને હાડકાના માવાને આપણે બોન મેરો કહેતા હોઈએ છીએ. તો એના હિસાબે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ નામ યુઝ થાય ને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ નામ યુઝ થાય. બે ટાઈપના મેજર કેટેગરીઝમાં અમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટને ડિવાઈડ કરતા હોઈએ છીએ. પહેલું છે ઓટોલોગસ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. એનું અર્થ એ કે દર્દી કે પેશન્ટના પોતાના સ્ટેમ સેલ્સ આપણે લઈને રાખીએ ને એ સ્ટેમ સેલ્સ આગે ટ્રાન્સપ્લાન્ટ માટે યુઝ કરીએ. હવે એ ઓટોલોગસ ટ્રાન્સપ્લાન્ટ એવી બીમારીઓમાં યુઝ કરવામાં આવતો હોય છે જેમાં આપણે બહુ હાઈ ડોઝેસમાં રેડિયોથેરાપી કે કીમોથેરાપી આપવાની જરૂર પડે. હવે એટલી હાઈ ડોઝ કીમોથેરાપી કે રેડિયોથેરાપી જ્યારે આપણે આપીએ તો આગળ જઈને પેશન્ટના પોતાના સ્ટેમ સેલ્સ હવે બનવાના નથી ને બ્લડ સેલ્સ બનવાના નથી, પર એ હાઈ ડોઝની જરૂર જે પણ બીમારીને મટાવવા માટે એની જરૂર છે. તો એના પછી પેશન્ટના સ્ટેમ સેલ્સ ફરીથી પેશન્ટના બોડીમાં નાખીએ ને એ સ્ટેમ સેલ્સ બ્લડ બનાવવાનું કામ કરે. એ ડોઝનું હાઈ ડોઝનું કીમોથેરાપી આપણે સાધારણ રીતે નહીં આપી શકીએ પેશન્ટને, કેમ કે એના સાઇડ ઇફેક્ટ વધારે થાય ને બ્લડ કાઉન્ટ્સ બનવાનો ઓછો થઈ જાય. એને સામે બીજું ટાઈપનું જે ટ્રાન્સપ્લાન્ટ છે એ છે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ. એ એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટનો અર્થ એ કે બીજા કોઈ ડોનરના સ્ટેમ સેલ્સ, એ ડોનર જે પેશન્ટનું ફૂલ મેચ હોય કે ક્લોઝ મેચ ફૂલ મેચ હોય એના સ્ટેમ સેલ્સ લઈને એમના જોડે ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. એ એલોજેનિક જે ટ્રાન્સપ્લાન્ટ છે એવી બીમારીઓમાં શક્ય હોય છે જેમાં આપણે એવી બીમારી છે જેના કારણે લોહીનું પ્રોડક્શન બરાબર થતું નથી ને ઘણા બ્લડના કેન્સર્સ એવા છે જે કેન્સર કારણે બ્લડનું પ્રોડક્શન બરાબર થાય છે. હવે એ એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટને ફરીથી અમે 2-3 ટાઈપ્સમાં ડિવાઈડ કરીએ છીએ. એમાંથી સૌથી કોમન જે મેચ મળવાના ચાન્સીસ હોય એ સગા ભાઈ કે બહેનના હોય. ફૂલ મેચ બ્રધર કે સિસ્ટર, એને અમે મેચ રિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ કહેતા હોઈએ છીએ. એના હિસાબે અમે એક સ્પેશિયલ ટેસ્ટ કરતા હોઈએ છીએ જેને કહેવાય HLA ટાઈપિંગ ટેસ્ટ. એ HLA ટાઈપિંગ પેશન્ટ ઉપર થાય ને એમના સિસ્ટર કે બ્રધર ઉપર થાય. એમાં 25% ચાન્સ હોય કે સગા ભાઈ કે સગી બહેન પેશન્ટ જોડે મેચ મળી શકે. તો એ મેચ રિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ. એના પછી જો આપણને એ ના મળે તો આપણે સ્ટીલ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. તો અમે ડોનર રજિસ્ટ્રીઝ હોય એવા વોલન્ટરી ડોનર્સ હોય જે આપણું HLA ટાઈપિંગ કરાવીને આપણું નામ એઝ અ વોલન્ટરી ડોનર લખેલું હોય તો એમના જોડે મેચ કરાવીએ. એ થાય મેચ્ડ અનરિલેટેડ, એ પેશન્ટના રિલેશનમાં નથી, તો મેચ્ડ અનરિલેટેડ ડોનર ટ્રાન્સપ્લાન્ટ. એ મળવાના ચાન્સીસ કેટલા હોય? એ ડિપેન્ડ કરે છે કે આપણે રજિસ્ટ્રીમાં કેટલું મોટું પૂલ છે. તો એના હિસાબે જ આપણે એક અવેરનેસ કહેતા હોઈએ છીએ કે વધારે લોકો જો અવેર થશે ને બોન મેરો ડોનર માટે આપણું નામ રજીસ્ટર કરાવશે તો ચાન્સેસ વધશે. અત્યારે અમે એવરેજ કહેતા હોઈએ છીએ કે 20 to 30% પેશન્ટ્સને એવું ચાન્સ હોય છે કે એના અંદર રજિસ્ટ્રીની કરંટ સિનારીઓમાંથી આપણને ફૂલ મેચ ડોનર મળે. હવે એ ઘણા બધા કેન્સરના એવા દર્દીઓ હોય જેમને ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે. ભાઈ બહેન જોડે આપણે મેચ કર્યું, એમને મેચ ના આવ્યું. રજિસ્ટ્રીમાં પણ દીધું, ત્યાંથી પણ મેચ ના આવ્યું. તો હવે ટ્રાન્સપ્લાન્ટની જરૂર તો છે. તો વિથ સાયન્સના એડવાન્સીસ સાથે અમે પેરેન્ટ્સ કે રિલેટેડ ફેમિલી મેમ્બર જે પેશન્ટના હાફ મેચ હોય એમના જોડે પર હવે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ છીએ. એ નોર્મલ ટ્રાન્સપ્લાન્ટ કરતાં થોડુંક વધારે રિસ્કી પણ લાઈફ સેવિંગ પ્રોસિજર તરીકે હવે યુઝ થવા શરૂ થયું છે. એને અમે ઇંગ્લિશમાં હેપ્લો આઇડેન્ટિકલ ટ્રાન્સપ્લાન્ટ કહેતા હોઈએ છીએ. તો મેઇન બે ટાઈપ, ઓટોલોગસ ને એલોજેનિક. ને એલોજેનિકમાં બીજા ટાઈપ્સ છે. ઓકે, તો આવી રીતે અલગ અલગ ટાઈપથી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે. કેવી રીતની રિક્વાયરમેન્ટ છે અને કઈ રીતે આપણને જે ડોનેટ કરવા વાળું વ્યક્તિ મળે છે, કોની સાથે મેચ થાય છે, એના ઉપર આ ડિપેન્ડ કરતું હોય છે. હવે ડૉક્ટર અંકિત, અહીંયા બ્લડ કેન્સરની વાત કરી તો એમ તો જનરલી લોકો બ્લડ કેન્સર થાય ને એટલે એવું જ વિચારતા હોય છે કે શું આની ટ્રીટમેન્ટ થઈ શકશે? तो क्या ब्लड कैंसर की ट्रीटमेंट पॉसिबल है डॉक्टर अंकित? सो ब्लड कैंसर की अगर हम बात करें तो हम ब्रॉडली ब्लड कैंसर को 3 टाइप्स में बांट सकते हैं जी. पहला जो टाइप होता है उसे हम मल्टीपल माइलोमा कहते हैं. ये रिलेटिवली कॉमन कैंसर है जो काफ़ी लोगों में देखने को मिलती है. आमतौर पे इंडिया में जो उम्र है जिसमें मल्टीपल माइलोमा होती है वो 50 के आसपास है, प्लस माइनस 5-10 साल. मल्टीपल माइलोमा में आज के दिन ऑलमोस्ट 10 इयर्स तक पेशेंट, मीडियन 50% पेशेंट 10 इयर्स तक सर्वाइव कर सकते हैं विथ कीमोथेरेपी, इम्यूनोथेरेपी एंड बोन मैरो ट्रांसप्लांट. सो पहले 3-4 महीने तक हम कीमोथेरेपी देते हैं और जैसा डॉक्टर हेमंत ने बताया, पेशेंट के खुद के स्टेम सेल से हम पेशेंट का 4 महीने के बाद ट्रांसप्लांट करते हैं जिसको ऑटोलोगस ट्रांसप्लांट कहते हैं.
ऐसा करने के बाद जो देखा गया है दुनिया में कि 10 साल तक लोगों की एवरेज में सर्वाइवल विद अ ब्लड कैंसर पॉसिबल है। दूसरा जो ब्लड कैंसर है उसे हम लिम्फोमा कहते हैं। जिन्हें मूवीज का शौक है उन्होंने आनंद मूवी जरूर देखी होगी, उसमें आनंद राजेश खन्ना जी को लिम्फोसार्कोमा ऑफ द इंटेस्टाइन था। इसी बीमारी को आज हम लिम्फोमा बोलकर जानते हैं। ओके। आनंद में इस बीमारी से सरवाइव नहीं कर पाया था। आज के दिन ऐसा नहीं है। आज के दिन 50 to 60% पेशेंट विद एनी टाइप ऑफ लिम्फोमा, किसी भी तरह के लिम्फोमा से 50 से 60% लोग कम से कम 5 साल तक सरवाइव कर सकते हैं। और ये भी कीमोथेरेपी, इम्यूनोथेरेपी, रेडियोथेरेपी और बोन मैरो ट्रांसप्लांट से पॉसिबल है। तीसरा जो कैंसर है उसे हम ल्यूकीमिया कहते हैं। वो भी ब्रॉडली एक अक्यूट ल्यूकीमिया होता है और एक क्रॉनिक। अक्यूट मतलब बहुत ज्यादा घातक। ये ऐसे ल्यूकीमिया है जिसका इलाज मुश्किल है, बट विथ कीमोथेरेपी एंड विथ बोन मैरो ट्रांसप्लांट इनमें भी आज के दिन 50% पेशेंट्स में अच्छा सर्वाइवल देखने को मिलता है। वहीं क्रॉनिक ल्यूकीमियाज जिसे CML और CLL के नाम से हम जानते हैं, ये बीमारी बिल्कुल क्रॉनिक डायबिटीज जैसी बीमारी हो गई है, जिसमें गोलियों के थ्रू पेशेंट को कई साल तक हम इन गुड कंट्रोल रख सकते हैं। सो ब्लड कैंसर से डरने की बिल्कुल भी जरूरत नहीं है और आज के दिन ठोस कैंसर के मुकाबले ब्लड कैंसर का बहुत अच्छा इलाज उपलब्ध है। જી બિલકુલ, મતલબ આપણે કહી શકીએ છીએ કે ટેકનોલોજીના આ યુગમાં હવે બ્લડ કેન્સરની સારવાર પણ શક્ય જોવા મળી રહી છે. ડૉક્ટર હિમંતા, હમણાં જ જે રીતે ડૉક્ટર કોમિલે વાત કરી કે નાના બાળકોમાં પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે, તો આ શું ખરેખર શક્ય છે? નાના બાળકોમાં પણ કઈ રીતે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે? જી હું પીડિયાટ્રિકમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન છું, તો મારી તાલીમ જ બાળકોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવામાં છે. મેં મારું ભણવાનું જે પ્રોસેસ છે એમાં ઘણા વર્ષો યુએસમાં સ્પેન્ડ કર્યા છે. હવે આઈ ફીલ વેરી પ્રાઉડ એ કહેવામાં કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કે કેન્સરનું ઇલાજ એ જ્યારે બાળકોમાં થાય તો એક બહુ મોટી મિથ હોય કે નાના બાળકો જે પણ ટ્રીટમેન્ટ આપણને ઓફર કરીએ, સર્જરી હોય કે કીમોથેરાપી હોય, જે પણ પ્રકારનું કેન્સરનું ટ્રીટમેન્ટ કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હોય, એ કેવી રીતે લઈ શકશે? સો બાળકોમાં એકચ્યુઅલી ટ્રીટમેન્ટ સૌથી ઇઝી થાય, દે ટોલરેટ આખું ટ્રીટમેન્ટ બહુ સારી રીતે. એના ઘણા બધા કારણો છે. એક યંગ બોડી છે, એમને કોઈ વ્યસનની આદત નથી. એઝ વી ગ્રો ઓલ્ડર આપણને એવું હોય કે સ્મોકિંગ કે કોઈ બેડ હેબિટ ડ્રિંકિંગની થાય, એનાથી બોડી ઉપર હાર્મ પહોંચે. સાથે આપણે ઉંમરના લગતા રોગો લાગી જાય, ડાયાબિટીસ હોય, બીપીની બીમારીઓ હોય, એ બાળકોમાં જોવા મળતા નથી. સો દે ટેક, જે ટોલરેટ કરતા હોય છે, કીમોથેરાપી બહુ સારી રીતે ટોલરેટ કરતા હોઈએ છીએ. બાળકોમાં 50 to 60% જે ઓવરઓલ ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ અમે જોતા હોઈએ છીએ, એમાં 50 to 60% પેશન્ટ્સ એવા હોય જેના ઇન્ડિકેશન બાળકોમાં હોય. બ્લડના કેન્સર, એવી બ્લડની બીમારી જેવી રીતે બધા કોમન પબ્લિકને ખબર હોય છે, થેલેસીમિયા કે સિકલ સેલ એનિમિયા, એવી બાળપણથી થવાવાળા ઇમ્યુનિટીના પ્રોબ્લેમ, જેને અમે ઇમ્યુનો ડેફિશિયન્સી ડિઝીઝીસ કહેતા હોઈએ છીએ, કે બાળપણથી આપણું બોન મેરો ફેલ થઈ જાય, એમને બોન મેરો ફેલિયર સિન્ડ્રોમ. એ બધા એવા રોગો છે જેમાં બોન મેરો બ્લડને બરાબર બનાવતું નથી ને એક અપ્રોપ્રિએટ એજ ઉપર જલ્દી ઓર્ગનનું કોઈ ડિસફંક્શન થતા પહેલા જો આપણે એમને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ઓફર કરીએ ને ટાઈમ લેતા સારી રીતે કરીએ, તો વન ઓફ ધ બેસ્ટ રિઝલ્ટ આ પ્રોસિજરના બોન મેરો ટ્રાન્સપ્લાન્ટના પીડિયાટ્રિક પોપ્યુલેશનમાં અમને જોવા મળતા હોય છે. સો વી શુડ એન્કરેજ કે કોઈ પણ એવું ઇન્ડિકેશન હોય કે પીડિયાટ્રિક ઇન્ડિકેશનમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની રિક્વાયરમેન્ટ હોય તો ગભરાવાની વાત નથી. વી શુડ ડોક્ટર, આપણે થોડું એ પણ કહી શકીએ કે કેવા પ્રકારના ઇન્ડિકેશનથી અટકવું જોઈએ, કેવા પ્રકારના ઇન્ડિકેશન આવે તો આવું થઈ શકે છે? જે મેં વાત કરી કે બાળકોમાં પણ બ્લડ કેન્સર થતા હોય, એમનું સાધારણ તौर પર ઇલાજ કીમોથેરાપીથી સંભવ થઈ શકે છે, પણ એમાંથી ઘણા બધા એવા હાઈ રિસ્ક બ્લડ કેન્સર હોય જે કીમોથેરાપીને રિસ્પોન્સ નથી આપતા, રિસ્પોન્સ આપ્યા પછી થોડા ટાઈમ પછી ફરીથી આવી જતા હોય છે, જેમને આપણે રિલેપ્સ કહેતા હોઈએ છીએ. એવા કન્ડિશન એક ઇન્ડિકેશન છે. બીજું એક મોટો ઇન્ડિકેશન છે આનુવાંશિક રોગ, એવા જેમાં બ્લડ બરાબર બનતું નથી, કે બ્લડ બને છે અને જલ્દી તૂટી જાય છે. એમાં મેં વાત કરી થેલેસીમિયા, સિકલ સેલ એનિમિયા. એ ગુજરાતમાં પણ ને ઘણા બધા ભારતના સ્ટેટોમાં
સર્ટેન પોપ્યુલેશન્સમાં ખાસું જોવાનું મળતું હોય છે. એમ તો એ બહુ પ્રિવેન્ટેબલ કન્ડિશન છે, જે ફેમિલી પ્લાનિંગ પહેલાં આપણે અગર સોસાયટીમાં અવેરનેસ કરીએ તો એ પ્રિવેન્ટ થઈ શકે છે. પણ જે બાળકને એ બીમારીઓ થઈ ગઈ છે એમના માટે ઓનલી ક્યોરેટિવ ઓપ્શન, જે ક્યોર કરવાનું ઓપ્શન છે, એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ છે. એના સિવાય ઇમ્યુનિટીની પ્રોબ્લેમો ને બીજા ઘણા બધા એવા કન્ડિશન છે જેમાં બોન મેરો ફેલ થઈ જતું હોય ને આપણું કામ બરાબર કરતા ન હોય. એમાં આપણું હિમોગ્લોબિન, વ્હાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ્સ એ બધા બહુ ઓછા થઈ જાય ને એના કારણે પ્રોબ્લેમો થાય. તો એ બધામાં હાઈ ક્યોર રેટ્સ આપતો હોય છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ. ઓકે, એટલે બાળકોમાં પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ બિલકુલ શક્ય છે. તો હવે ડૉક્ટર કમિલ, આ તો વાત થઈ બાળકોની, કે નાના બાળકોમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે અને સાથે જ ખૂબ જ એવું કહી શકાય કે ઝડપથી તેની સારવાર કરવામાં આવી શકે છે. હવે વાત આપણે કરીએ 50 વર્ષથી વધુ ઉંમરના લોકોની, તો શું 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ શક્ય છે? હા, 50 વર્ષથી ઉપરના બધા જ લોકોમાં અપ ટુ ધ એજ ઓફ 60-65 ત્યાં સુધીના બધા જ જે પણ બ્લડ કેન્સરથી પીડિત દર્દીઓ છે એ બધાના અંદર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરવું શક્ય છે. આ જે એજ ગ્રુપ છે, આ જે વય છે, ત્યાં એમનામાં થતી બ્લડ કેન્સરની બીમારીઓ એ બાળકોમાં થતા બ્લડ કેન્સરની બીમારીઓ કરતા અલગ પ્રકારના હોય છે. બ્લડ કેન્સરના ઘણા બધા પ્રકાર છે, જેમ ડોક્ટર અંકિતે વાત કરી. તો બાળકોમાં જે બ્લડ કેન્સર થતા હોય છે એના કરતા જે 50 વર્ષ, 40 વર્ષ, 60 વર્ષની ઉંમરમાં જે થતા હોય છે એના અંદર મોટાભાગે મલ્ટિપલ માયલોમા હોય છે, લિમ્ફોમા હોય છે, કે જે એક પ્રકારના બ્લડ કેન્સર છે. આ એજ ગ્રુપના અંદર લ્યુકેમિયા થતા હોય છે. આ એજ ગ્રુપના અંદર માયલોડિસ્પ્લાસ્ટિક સિન્ડ્રોમ, કે જેના અંદર હાડકાની અસ્થિમજ્જામાંથી જે બોન મેરોમાંથી જે બ્લડ બને છે એ બનવાની પ્રક્રિયાના અંદર જે એક ફેરફાર થાય છે, જેના કારણે સારું લોહી બની શકતું નથી. વારે ઘડીએ લોહી ચડાવવાની જરૂર પડે છે, વારે ઘડીએ ત્રાક કણો ઘટી જતા પ્લેટલેટ ચડાવવાની જરૂર પડે છે. સો આ બધી બીમારીઓ આ વય ગ્રુપના અંદર વધારે જોવા મળે છે અને આ બધી જ બીમારીઓ માટે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એક ક્યોરેટિવ ઓપ્શન છે, કે જે આ એજ ગ્રુપના લોકોને બહુ સારી રીતે ટ્રીટ કરી શકે છે. તો 50 વર્ષથી ઉપરના દર્દીઓ અને અપ ટુ 70 યર્સ, 70 વર્ષ સુધી બધા જ લોકોના અંદર કે જે લોકો ફિટ છે ટ્રાન્સપ્લાન્ટ માટે, એ બધાને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વડે ક્યોર કરી શકાય છે. ઓકે, એટલે અહીંયા આપણે એ પણ કહી શકીએ કે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં પણ આ ટ્રીટમેન્ટ થઈ શકે છે. અને હવે વાત કરીએ સ્ટેમ સેલ લેવા માટેની, તો ડૉક્ટર અંકિત, અહીંયા જે પ્રોસેસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય છે કે સ્ટેમ સેલ લેવાની જરૂર પડતી હોય છે, तो ये केवी रीते मेळवવામાં આવે છે? स्टेम सेल हम कैसे ले सकते हैं, किससे ले सकते हैं, क्या प्रोसेस होती है इसकी? सो डोनर्स के बारे में हमने जान लिया. डोनर या तो घर परिवार के लोग या फिर बाहर के लोग भी हो सकते हैं. जी. सबसे पहले हम डोनर की फिटनेस चेक करते हैं, क्योंकि डोनर की सेफ्टी हमारी पहली प्रायोरिटी होती है. ओके. इस पूरे डोनेशन में डोनर को किसी भी तरह के रिस्क में हम नहीं डालना चाहते. तो एक बिल्कुल अच्छा प्रोटोकॉल बना है जिसके तहत हम पहले डोनर की फिटनेस को चेक करते हैं. जो डोनर फिट होते हैं स्टेम सेल देने के लिए, तो जैसा हमने जाना ये स्टेम सेल हड्डी के अंदर के मावे में छुपा होता है. तो हमारे मन में ऐसा शायद एक ख्याल आए कि हम हड्डी के अंदर जाकर मावा खींच कर निकाले. ऐसा पहले हम बहुत ज़्यादा करते थे, बट अब ऐसा बहुत बहुत कम पेशेंट्स में हम इस तरह से स्टेम सेल को निकालते हैं. ओके. आजकल हम पेशेंट जो डोनर को कुछ दवाइयों, कुछ इंजेक्शंस के थ्रू हड्डी के अंदर छुपे स्टेम सेल को बाहर खून के संचालन में निकाल सकते हैं. आमतौर पे 4-5 दिनों की कुछ दवाइयाँ होती है जिसको देने के बाद हम जो खून के संचालन में स्टेम सेल आ गए हैं उसको फिल्ट्रेशन के थ्रू, एक मशीन होती है जिसे हम एफेरेसिस कहते हैं, उस मशीन के थ्रू हम स्टेम सेल को फिल्टर करके बाहर निकाल सकते हैं. जी. और ऐसा ये बहुत ही सिमिलर है जिस तरह से डेंगू के पेशेंट्स में हम जब प्लेटिलेट चढ़ाते हैं तो उस प्लेटिलेट के निकालने का जो तरीका होता है जिसे प्लेटिलेट एफेरेसिस कहते हैं, ये प्रक्रिया भी कुछ उसी तरह का है. इस प्रोसेस में 4 से 5 घंटा लगता है और अगले दिन डोनर डिस्चार्ज होकर आराम से घर जा सकता है, नॉर्मल हेल्थी लाइफ स्पेंड कर सकता है. और जो स्टेम सेल्स हम निकालते हैं कुछ ही वक्त में वो डोनर के शरीर में दोबारा से बन जाते हैं. सो डोनर के कोई ऑर्गन का लॉस बिल्कुल भी नहीं होता. ओके. એટલે હવે આ તો વાત કરી પ્રોસેસની, તો ડૉક્ટર હેમંત, હવે આ સ્ટેમ સેલ પ્રોસેસની
વિચારે વાત કરી છે ડૉક્ટર અંકિત, તો પૂછવા માંગીશ કે સ્ટેમ સેલ કોણ ડોનેટ કરી શકે છે, અને સાથે જે પણ ડોનેટ કરતું હોય હંમેશાથી એના મનમાં એ સવાલ આવે કે ડોનેટ કરવાથી શું એને કોઈ જોખમ ખરો? તો કોણ ડોનેટ કરી શકે છે અને કઈ રીતે, અને સાથે જે પણ ડોનેટ કરી રહ્યું છે એને શું કોઈ જોખમ હોય છે ડૉક્ટર હેમંત? આપણે શોર્ટમાં કહીએ તો જે પણ હેલ્ધી માણસ હોય બધા જ સ્ટેમ સેલ ડોનેટ કરી શકતા હોય છે. હવે યંગથી લઈને એજના ઉપર જઈએ તો યંગેસ્ટ પોપ્યુલેશન અમે ક્યારે જરૂર પડતી હોય છે તો 1.5 to 2 years ઓલ્ડના બાળકોમાંથી પણ સ્ટેમ સેલ્સ ક્યારે લેવા પડતા હોય છે. રેર કન્ડિશન્સ હોય 3 to 4 years ઉપરના બાળકોમાં તો વેરી કોમનલી સ્ટેમ સેલ્સ કલેક્ટ થતા હોય છે. ઉપરની એજની આપણે વાત કરીએ તો ડૉક્ટર કોમિલે પણ થોડુંક ડિસ્કશનમાં કીધું હતું કે 60-65 યર્સ એ એજ સુધી આપણે એમને ડોનર તરીકે ફિટ ગણતા હોઈએ છીએ. એના ઉપર ક્યારે જરૂર પડતી હોય છે તો ફિઝિકલ ફિટનેસ આધારે એના ઉપરના ડોનર્સને પણ આપણે લઈ શકતા હોઈએ છીએ. એ તો એ જ પ્રમાણે વાત થઈ. કોણ ડોનર બની શકે છે એ આપણે પહેલાં ટ્રાન્સપ્લાન્ટના ટાઈપ્સ જ્યારે થોડું ડિસ્કસ કર્યું તો એમાં ડિસ્કશન કીધું હતું કે વધારે ચાન્સીસ એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટમાં સગા ભાઈ બહેનને બેસ્ટ ડોનર બનવાના હોય. એ ના હોય તો આપણે ડોનર રજિસ્ટ્રીમાં જે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમાંથી ડોનર સિલેક્ટ કરતા હોઈએ છીએ. અને લાસ્ટ રિઝોર્ટમાં ઘરમાંથી કોઈ હાફ મેચ ડોનર તરીકે હોય એ બધાને ડોનર સિલેક્ટ કરતા હોઈએ છીએ. એ પ્રોસેસ બહુ વિગરસ હોય ને ટ્રાન્સપ્લાન્ટની સક્સેસ એક બહુ મોટું રોલ છે કે અમે સારું ટાઈમ સ્પેન્ડ કરીએ કે બેસ્ટ ડોનરને સિલેક્ટ કરીએ. એ નોટ ઓનલી અફેક્ટ્સ કે આપણું ટ્રાન્સપ્લાન્ટનું રિઝલ્ટ કેવું રહેશે, પણ સાથે એ એન્શ્યોર કરશે કે અમે ભલે 100, 200, 400 ટ્રાન્સપ્લાન્ટ કરીએ એમાંથી કોઈ પણ ડોનરને ક્યારેય કોઈ હાર્મ ના પહોંચે ને લીસ્ટ સાઇડ ઇફેક્ટ્સમાં આપણે ટ્રાન્સપ્લાન્ટ કરી શકીએ ટુ ધ ડોનર ઓલ્સો. ડોનરને એમ મોટા ભાગે જોવા જઈએ તો ડૉક્ટર અંકિતે જે પ્રોસેસ સમજાઈ કે આપણે બ્લડમાંથી હવે મોટા ભાગેના સ્ટેમ સેલ્સ કલેક્ટ કરી રહ્યા છે, તો પ્રોસેસ એમ તો જૂના વર્ષો કરતાં ઓલરેડી ખાસી સિમ્પ્લિફાઈડ થઈ ગઈ છે. પહેલા ડોનરને સ્ટેમ સેલ આપવા માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવું પડતું હતું ને બોન મેરોમાંથી એ સ્ટેમ સેલ્સ કલેક્ટ કરતા હતા. હવે એક કામ એક નોર્મલ હોસ્પિટલ રૂમમાં કે બ્લડ બેંક ડિપાર્ટમેન્ટમાં થઈ શકે છે. ત્યાં જઈને આપણે મશીન ઉપર જેવી રીતે બ્લડનું કે પ્લેટલેટનું ડોનેશન થાય એવી રીતે સ્ટેમ સેલનું ડોનેશન કલેક્ટ કરી શકીએ છીએ. ને એ ડોનેશન કરવાનું જે પ્રોસેસ છે એમાં થોડા ટાઈમ પછી ડોનરના બધા સ્ટેમ સેલ્સ ફરીથી રીજનરેટ થઈને નોર્મલ થઈ જતા હોય છે. તો ડોનરની બોડીને કોઈ એમ નુકસાન કે લોસ નથી. પણ જતાં પણ કેમ કે થોડાક ઇન્જેક્શન આપણે ડોનરને આપવા પડતા હોય છે કે સ્ટેમ સેલ્સ બોન મેરોમાંથી આપણે બ્લડમાં લાવીએ. એ ઇન્જેક્શન કારણે ક્યારે ડોનરને થોડું ઘણું 1-2 દિવસ માટે બોડી પેઇન થાય. એના સિવાય એ મોસ્ટલી લોંગ ટર્મ કોઈ જોખમનું ડોનરને ચાન્સીસ એમાં હોતા નથી. સો વેરી સેફ પ્રોસિજર. જી બિલકુલ. હવે ડૉક્ટર કોમિલ, આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન જે આપણે જોતા હોઈએ છીએ કે જનરલી કેન્સરની કોઈ પણ ટ્રીટમેન્ટમાં કરવામાં આવે છે, કીમોથેરાપી કે રેડિયોથેરાપી, એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન શા માટે આપવામાં આવે છે? સો આપણે જેમ વાત કરી પહેલા કે જે પણ બ્લડ કેન્સર હોય છે એનું જે સોર્સ કે જે બનવાની જગ્યા છે એ આપણી અસ્થિ મજ્જા છે. અસ્થિ મજ્જા એટલે કે બોન મેરો, કે જેના અંદર કોઈ પણ પ્રકારના જીનેટિક ફેરફાર થાય અને જેના કારણે જે બનવા જોઈએ એવા સારા સેલ ન બને અને બ્લડ કેન્સરના અંદર રૂપાંતર થાય. હવે જ્યારે પણ આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ પણ દર્દીને લેતા હોઈએ છીએ તો એની પહેલા આપણે કીમોથેરાપી અને રેડિયોથેરાપી આપીએ છીએ કે જેથી કરીને જે પણ નાના પણ કેન્સરના સેલ કે કેન્સરના કોષો જે છે એ આપણી અસ્થિ મજ્જામાં રહી ગયા છે એ આ કીમોથેરાપી, આ રેડિયેશન એને પણ મારી નાખે. અને આપણે જ્યારે દર્દી આપણા ટ્રાન્સપ્લાન્ટ માટે આવે ત્યારે એના અંદર બહુ મિનિમમ ઓછામાં ઓછા કેન્સર. બીજો આ કીમોથેરાપી અને રેડિયેશનનો ઉપયોગ એ હોય છે કે જ્યારે આપણે એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટ કે જેની મારા સાથીઓ વાત કરી કે જેના અંદર આપણે જે ડોનેશન છે એ બીજા કોઈ ભાઈ બહેન, માતા પિતા, કઝિન કે બહારનું કોઈ વ્યક્તિ કરતું હોય છે. હવે એ જે સ્ટેમ સેલ છે એ આપણા શરીરના નથી અને જેમ આપણે કોઈ બીજી વ્યક્તિને જોઈએ અને એની સામે આપણે કટરાવ ઊભો થાય એ જ રીતે આપણા શરીરના જે પણ સેલ છે જ્યારે એ આપણા શરીરના અંદર બહારના કોઈ વ્યક્તિના સેલને જુએ છે ત્યારે એમની સામે એ ફાઇટ શરૂ કરે છે અને બંને વચ્ચેની આ જે ફાઇટિંગ છે જેના કારણે આપણું શરીર એ બહારના સેલને રિજેક્ટ કરી દે છે અને એમને આપણા શરીરના અંદર કામ કરવા દેતું નથી, જેથી કરીને ટ્રાન્સપ્લાન્ટ આપણે જે સક્સેસ હોવી જોઈએ એ મળે નહીં અને આપણું ટ્રાન્સપ્લાન્ટ નિષ્ફળ જાય.
આવું ન થાય અને આપણા પોતાના દર્દીના જે સેલ છે એ બહારના ડોનરના સેલને રિજેક્ટ ન કરે એટલા માટે પણ આ કીમોથેરાપી અને રેડિયેશન આપવામાં આવતું હોય છે કે જેથી કરીને એ દર્દીના શરીરની ઇમ્યુનિટીને ઓછી કરે અને દર્દીનું શરીર એ બહારના જે ડોનરના જે સ્ટેમ સેલ છે એને દર્દીના શરીરમાં આવવા દે અને એને દર્દીના શરીરમાં સ્થાન મળી શકે અને નવા એ સારા સ્ટેમ સેલ બનાવી શકે જેમાંથી બીજા કોષો બની શકે અને દર્દીનું શરીર એ લોહીના કેન્સર મુક્ત બની શકે. જી બિલકુલ. આ તો વિગતવાર માહિતી આપણે પ્રોસેસની આપી છે તમામ લોકો. હવે સમય આપણી પાસે ઓછો છે પરંતુ એવા સવાલોનો જવાબ આપણે ઝડપથી લોકોને આપવાનો પ્રયાસ કરીશું કે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જ્યારે પણ કરવામાં આવે ત્યારબાદ ઘણા બધા દર્દીઓના મનમાં આ સવાલો રહેતા હોય છે. ડૉક્ટર અંકિત, કેટલા समय સુધી દર્દીને હોસ્પિટલમાં રોકાવવું પડે? सो बोन मैरो ट्रांसप्लांट के बाद आमतौर पे 3 से 4 हफ्ते तक का हॉस्पिटल स्टे होता है. लेकिन ये पूरी ट्रांसप्लांट की एक जर्नी होती है और हॉस्पिटल से डिस्चार्ज के बाद भी पेशेंट को हफ्ते में 2 से 3 बार हॉस्पिटल आना पड़ता है छोटी छोटी ब्लड टेस्ट्स के लिए और कुछ दवाइयाँ लेने के लिए. सो ये पूरा जो जर्नी रहता है वो 4 से 6 महीने का रहता है. ઓકે, 4 to 6 મંથ એટલી જર્ની આને કહી શકાય છે ટ્રીટમેન્ટ માટે. ડૉક્ટર હિમંત, હવે ક્લોઝ ફોલોઅપ કેટલા સમય સુધી કરવું પડે છે? જે ટ્રાન્સપ્લાન્ટનું એલોજેનિક ટ્રાન્સપ્લાન્ટમાં એ થોડુંક વધારે હોય, ઓટોલોગસમાં થોડુંક ઓછું. ઓટોલોગસમાં આપણે ગણીએ તો 1 થી 2 મહિના થોડુંક ક્લોઝ ફોલોઅપ રહે. એલોજેનિકમાં આ ડ્યુરેશન 3 to 6 મંથ સુધી હોય. એમાં ટ્વાઇસ ટુ થ્રાઇસ અ વીક ઇનિશિયલી, દેન સ્લોલી અઠવાડિયામાં એકવાર આપણે ઓપીડી બેસિસ ઉપર આવતા. ઓકે ડૉક્ટર કમિલ, એમ તો આપણે લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, છતાં પણ અંતે આ જે પ્રોસેસ છે તે પીડાદાયક નથી હોતી કે પછી ઘણા લોકોના મનમાં હોય છે કે શું આમાં કોઈ પેઇન થાય છે, તો શું કહેશો એની માટે? તમારા માધ્યમથી હું જેટલા પણ વ્યુઅર્સ છે જે લોકો જોઈ રહ્યા છે એમને એટલું જ કહેવા માંગીશ કે અમારી પાસે ઘણા એવા દર્દીઓ આવે છે કે જેમના 2 ભાઈ બહેન 3 ભાઈ બહેન હોય અને એમાંની કોઈ એક લોહીના કેન્સરથી પીડાગ્રસ્ત હોય જેને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે ત્યારે માતા પિતાના મનમાં એ પ્રશ્ન હંમેશા ઊભો થાય છે કે જો મારું બીજું બાળક જો આ ડોનેશન કરશે સ્ટેમ સેલનું તો શું એને પણ કોઈ તકલીફ થશે? એકને તો તકલીફ છે જ અને બીજાને પણ કોઈ તકલીફ થાય તો હવે શું થશે એમ. તો એ જ કહેવા માંગીશ કે જે ડોનર હોય છે, જેમ આપણે બહુ ચર્ચા કરી પહેલાથી લઈને કે એને સેફટી પહેલાથી જ અમે બધી જ પ્રિકોશન લેતા હોઈએ છીએ. પ્રોસેસ પણ બહુ સેફ છે એટલે ડોનેશન કરવું એ કમ્પ્લીટલી સેફ છે. એ પીડાદાયક પ્રોસિજર નથી. એટલે આવું કંઈ પણ હોય તો અમે ડોનરને ડેફિનેટલી એન્કરેજ કરીએ છીએ ડોનેશન માટે, કેમ કે આનાથી તમે બીજા કોઈ એક માણસનો જીવ બચાવી શકો છો. જી બિલકુલ. તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની સારવાર લેવા માંગતા દર્દીઓ માટે અંતમાં શું મેસેજ આપશો? ब्लड कैंसर से डरने की बिल्कुल भी जरूरत नहीं है, उनकी किसी भी बीमारी से डरने की जरूरत नहीं है. बोन मैरो ट्रांसप्लांट आज के दिन एक बहुत ही सेफ प्रोसीजर हो गया है और इंडिया पूरे दुनिया में एक हब मेडिकल टूरिज्म के तौर पे उभर कर आ रहा है क्योंकि इंडिया में अच्छी क्वालिटी केयर एक बहुत कॉस्ट इफेक्टिव प्राइस पे प्रोडक्ट प्रोवाइड कर पा रहे हैं हम जी. बोन मैरो ट्रांसप्लांट की जर्नी के बारे में अगर जानना है तो द स्काई इज पिंक कर एक फिल्म है, वो देखिए. उसमें बहुत अच्छे से सारा प्रोसेस समझाया गया है और मैरिंगो सिम्स में बहुत अच्छी टीम प्रेजेंट है. ब्लड के किसी भी बीमारी के कोई भी कंसल्टेशन के लिए किसी भी वक्त हम अवेलेबल हैं. डरने की बिल्कुल जरूरत नहीं है, सही कंसल्टेशन की जरूरत है. जी बिल्कुल. અને જ્યારે આવી ટીમ આપણી પાસે હોય અને સાથે જો આપણે અમદાવાદની વાત કરીએ ત્યારે મેડિકલ ટીમ એટલી આગળ વધી ગઈ હોય, ટેકનોલોજીમાં આગળ છે, આધુનિક યુગમાં આગળ છે, ત્યારે ચોક્કસપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કે પછી અન્ય કોઈ પણ બીમારીથી હવે ડરવાની જરૂરિયાત નથી. અને અત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. ડૉક્ટર અંકિત, ડૉક્ટર હેમંત, ડૉક્ટર કોમિલ, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા, સાથે જ આ વિષયની યોગ્ય માહિતી લોકોને આપી તે બદલ આપનું ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, એ સ્પેશિયલ કાર્યક્રમમાં આજે ખાસ કરીને વાત કરી છે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની અને જે રીતે ડોક્ટર્સે જણાવ્યું કે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ હવે તેનાથી ગભરાવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. આજે જે રીતે જે ખાસ કરીને ટેકનોલોજીમાં આપણે આગળ વધ્યા છે અને તેની સાથે સાથે જે પ્રકારની ટીમ હવે આપણે અમદાવાદમાં જોવા મળી રહી છે તેનાથી આપણે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ખૂબ જ ઝડપથી તેની સારવાર કરાવી શકીએ છીએ અને સાથે જ ડોનેટ કરવામાં પણ ગભરાવાની બિલકુલ જરૂરિયાત નથી. તેના વિશે પણ આપને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે કાર્યક્રમમાં બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.